અચાનક જવાનું હતું ભાઈબંધ સાથે આપણે સુરત. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? મારા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મોઢું ધોઈને આપણે નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરીને આવી ગયા હરપાલભાઈના ઘરે. હરપાલભાઈના ઘરે થોડું કામ હતું, કામ પતાવીને આપણે આવી ગયા પાછા ઘર તરફ. ઘરે આવીને આપણે નાવા ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. પછી આપણા ઘરે મહેમાન આવેલા હતા, તો મહેમાનને જાંબુડા ખાવાના હતા. તો આપણે ચડી ગયા જાંબુડા ઉપર. મહેમાનને થોડાક જાંબુડા પાડી દીધા આપણે. તો કોને કોને જાંબુડા ભાવે કોમેન્ટ કરી દેજો. પછી આપણે ઉતરી ગયા નીચે આપણો મિત્ર આવેલો હતો. મિત્રને જવાનું હતું સુરત, તો એને મેકવા જવાનો છે. વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. પછી આવી ગયા આપણે બસ સ્ટેશને આવીને જોયું તો બસ પણ આવી ગઈ હતી. મિત્રને બેહાડી દીધો બસમાં. તો પછી આવી ગયા આપણે સ્ટેડિયમમાં મેચ જોવા. પછી આયુષ કે હું મારી દઉં છક્કો, ને આયુષ થઈ ગયો આવો. તો આયુષ આવી ગયો તો આપણા ઘરે, ને એ વિડીયો શૂટ કરતો હતો, ને પછી હું કરતો હતો એડિટિંગ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ બીજા નવા મિની વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી.